ગોંડલમાં પાણીની પાઇપલાઇન તૂટી। ગોંડલથી રાજકોટ જતી ભાદરની પાણીની મુખ્ય લાઇન તૂટી। પાણીની લાઇન તૂટી જતા અહીં પાણીના ફુવારા ઉડ્યા। એક જ જગ્યાએ વારંવાર પાઇપની લાઇન તૂટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ગોંડલમાં પાણીની પાઇપલાઇન તૂટી છે। ગોંડલથી રાજકોટ જતી ભાદરની પાણીની મુખ્ય લાઇન તૂટી જોઈ શકાય છે। આ દ્રશ્યોની અંદર જે રીતે અહીં પાણીના ફુવારા ઉડી રહ્યા છે, પાણીનો વ્યય થઈ રહ્યો છે। એક જ જગ્યાએ વારંવાર આ રીતે પાઇપલાઇન તૂટતા લોકોમાં આક્રોશ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, વારંવાર આ લાઈન તૂટે છે, પાણીનો વ્યય થાય છે, લોકોમાં કેટલો રોષ છે અને શું કામગીરી? ચોક્કસ એક તરફ પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે અને ઉનાળો શરૂ થતાની સાથે જ આમ તો સૌરાષ્ટ્રમાં દર વર્ષે પાણીની સમસ્યા મહદઅંશે જોવા મળતી હોય છે। રાજકોટ થી જે આ પાઇપલાઇન આવે છે, લીલાખા ગામથી રાજકોટ સુધીની જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે અને આ પાઇપલાઇન દ્વારા રાજકોટને પાણી પહોંચાડવામાં આવે છે। પરંતુ રાજકોટ જિલ્લાના ગોંડલની અંદર જોઈ શકાય છે કે જ્યાંથી પાઇપલાઇન નીકળે છે ત્યાં તોડી નાખવામાં આવતા અથવા તૂટી ગઈ છે કે કેમ તે બાબતે તપાસ થવી જોઈએ। એકને એક જગ્યાએ વારંવાર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે। આ પહેલા પણ 2 વખત પાણીની પાઇપલાઇન આ જ જગ્યાએ તૂટી ગઈ હતી। 80 ફૂટ ઊંચો જે ફુવારો પણ જોઈ શકાય છે કે 80 ફૂટ ઊંચો ફુવારો થતો હોય, પાણીનું ખૂબ જ પ્રેશર હોય અને લીલાખા જેતપુર પાસે જે લીલાખા આવેલું છે ત્યાંથી રાજકોટ ની અંદર વર્ષોથી પાણી પહોંચાડવામાં આવે છે અને આ પાણીની પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ થતું હોય છે। રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત પાણી પુરવઠા વિભાગ અથવા સિંચાઈ વિભાગ છે તેમના અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ। આસપાસના સીસીટીવી અથવા તો અલગ અલગ બાબતે તપાસ કરવાની જરૂરિયાત છે, કેમ કે એક તરફ પાણીની લોકો સમસ્યાનો સામનો કરે છે, બીજી તરફ આ રીતે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।